કેમ છો મિત્રો? મજામાં છો? તો આજે આપણે એવી કંપનીની મુલાકાત કરશું જ્યાં કંપનીએ દરેક પ્રકારની પાઇપો પણ મળશે અને દરેક પ્રકારના તમને પાઇપો પણ બની આપશે. તો ફટાફટ ચાલો આપણે મુલાકાત કરીએ. તો જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો મારા નવા વિલોગમાં? મિત્રો આપણે આવી ગયા છે નવી કંપની અને આ કંપની છે પાઇપો બનાવવાની કંપની. તો તમને બધી પ્રોસેસ હગમાવું કે પાઇપો કેવી રીતે બનશે, કેવી રીતે નથી બનતી તે વિડીયામાં બન્યા રહેજો અને ખાસ વિડીયાને પૂરો નિહાળજો તો આપણને ખબર પડી જશે કે પાઇપો કેવી રીતે બને. તો આવો. તો આ છે મિત્રો મોટા બધા પાઇપોનો ઢગલા, કેમ કે પાઇપો હાલમાં બનીને તૈયાર થઈ ગઈ છે. કોઈને લેવાનો સંપર્ક હોય તો પોસ્ટર ઉપર નંબર આપેલ છે, નંબરને કોન્ટેક્ટ કરી લેશો. ગામ પાવડ, તાલુકો દિયોદર, જિલ્લો વાવ, થરાદ અથવા બનાસકાંઠા. તો આપણે આવી ગયા છે તો મોટા મશીનો પડ્યા છે, પણ જોઈ લો આપણે મશીનમાં અહીંથી પાઇપો બનવાનું ચાલુ થશે. મિત્રો આ છે મશીન મોટા આવા દળવાના, કારણ કે આ દળશું તો આગળ પાઇપો બનશે ને આનું બને છે કટિંગ થાય છે. અને ત્યાંથી આપણે આવી જઈએ છીએ આ મશીનમાં. આ મશીનમાંથી ઉપરની સાઈડમાં આપણે જઈએ ત્યાં નાખવામાં આવે છે અને ત્યાંનું લોટ બનાવવામાં આવે છે પાઇપનું. એટલે કારણ કે એને ઝીણું દળી નાખે છે અને એકદમ લોટ જેવું બનાવે છે અને એ આ મશીનમાં નાખવામાં આવે છે. આ મોટા મશીનમાં મેન મશીન આ છે. તો ત્યાંથી આવી ઠેલીઓની હોય છે કટિંગ અને આવા કટિંગનો મોટા મશીનમાં જાય છે આ મશીનમાં અને ત્યાં દળે છે. ઉપર હું તમને નાખવાની જગ્યા પણ બતાવું, તો વિડીયામાં બન્યા રહો. આ છે મિત્રો, આમાં નાખવાનું છે અને આ દળ છે અને ત્યાંથી સામે બીજું મશીન છે ત્યાં જશે. પણ બીજા મશીનમાં હું તમને બતાવું છું. તો આ છે એનો ભેળસેળ કરવા માટે કેમિકલ અને થેલી, અને આ છે બીજું મશીન ત્યાં દળી અને નાનું થઈ અને આવે છે. અને આ છે ગરમ પોઈન્ટ ચાલુ કરવા બંધ કરવાનું મશીનને. તો આ છે મોટર ને આ છે મિત્રો મશીન. આ છે મશીનમાં અહીંયાથી અહીંયા નાખે છે અને ત્યાં સામે આમાં જાય છે લોટ થઈને, એટલે કે એકદમ ઝીણું દળાઈ જશે લોટ જેવું, આવું ઝીણું. અને ત્યાં આ સાયણીમાં નાખે છે અને આ સાયણીમાંથી અંદર પ્રવેશ કરે છે નીચે. અને જેવું નીચે પ્રવેશ કરે એવું સામેલી મોટા જે મશીનો છે મશીનમાં જાય છે, ત્યાં રિફિલિંગ થાય છે અને બધું કામકાજ ચાલુ થાય છે. તો આપણને ત્યાં પણ બતાવી શકું. ને આ કાંટા પણ ભરેલ પડ્યા છે, એનો પણ ભેળસેળ કરવો પડે છે. ને આ છે નેસલી પાઇપ અને આ પાઇપમાંથી મિત્રો જુઓ સામે જાય છે મોટા મશીનોમાં. પાઇપ બનવા માટે ત્યાં મશીન છે ત્યાં જાય છે. જુઓ એકદમ લોટ જેવું છે, આવું ઝીણું દળી નાખ્યું છે. અને ત્યાંથી આગળની મશીન આ છે મિત્રો મોટા મશીન. આ પહેલું મશીન છે, ત્યાં ભૂકો પડે છે અને આ છે મિત્રો સ્લીપ બધી ચાલુ કરવા માટે. અને આ અહીંયા મિત્રો ગરમ થાય છે, એટલે કે પાઇપ બનવાનું ચાલુ અહીંયાથી થાય છે અને ત્યાંથી આગળ આવે છે. તો આ ચકલી ચાલુ છે, ત્યાં પાઇપ બની ગઈ છે. જુઓ પાઇપ માટે પાણી પણ છોટાઈ રહ્યું છે, કારણ કે પાઇપ ગરમ છે એટલે ઠંડી પડી જાય. ત્યાંથી પાઇપ આગળ આવે છે રિફ્લેક્સ થવા અને ત્યાંથી જુઓ મિત્રો બધી ચકલીઓ ચાલુ છે ગરમ પાઇપને ઠંડી પાડવા માટે. આ મિત્રો ગરમ ઠંડીનું મશીન છે. ત્યાંથી આગળ વધીશું. જો આ બધું મોટું મશીન છે, ત્યાંથી પાઇપ બની અને આવે છે. નાની પાઇપ બનશે, મોટી બનશે, એવું બનશે. જો મિત્રો આ છે પાઇપનું ખાસ બનાવી તૈયાર થઈ જજો. થઈ જઈને મિત્રો પાઇપો અસલ. તો આ છે મોટા મશીન, ત્યાંથી પાઇપ કટિંગ થાય છે અને ત્યાં સર્વિસ થાય છે અને ત્યાં ખબર પડે છે કે પાઇપમાં કોઈ ભૂલ છે કે નથી, તે મશીન ખબર કાઢે છે. અને અહીંયા સાપ પડે છે બનાસ અને ત્યાંથી આગળ વધે છે. અને મિત્રો આ છે મોટા મશીનો અને ત્યાંથી રિપીસ થઈ અને પાઇપ કમ્પ્લીટ ઓકે થઈ અને સામેથી પાઇપ કપાવવામાં આવે છે
અને સામે પાઇપ હશે ત્યાંથી ઓટોમેટિક કપાઈ અને નીચે પડી જાય છે. કોઈ આપણે જરૂર નથી મથવાનો, ખાલી એક જ માણસ આમાં કાફી હોય છે, વધારે માણસો પણ નથી હોતા. તો જો આ છે પાઇપો અને ત્યાંથી જો સામે ટકરાશે એટલે ઓટોમેટિક આ પાઇપ કપાઈ જશે. જો મિત્રો કપાઈએ ઓટોમેટિક છે, બધું બટનો ઉપર છે, વૈજ્ઞાનિક થઈ ગયું છે બધું. તો જો આગળ ઓટોમેટિક પાઇપને અડશે તો પોઈન્ટ પડી જશે અને પાઇપનો થપ્પો બની જશે તૈયાર. તો ખાસ એક માણસની જરૂર છે આમાં, તકલીફ તો ઘણી પડે છે. તો જો તમે તાચી રહો ને ઓટોમેટિક અંદર પડી જશે. ખાસ મિત્રો જો તૈયારી છે પડવાની, આવું કામકાજ ચાલુ છે. પાઇપો એક નંબર બનાવવામાં આવશે, તમારે પણ સંપર્ક કરવો અને લેવી. આવી જવો મિત્રો, કપાઈ ગઈ અને આ બીજી તૈયાર થઈ ગઈ. આવી રીતે જો નાની પાઇપો, મોટી પાઇપો, 1ની પાઇપ, 2ની પાઇપ, 4ની પાઇપ તમારે જો ગમે તે પ્રકારની જોતી હોય તો આમાં મિત્રો જો એકલું ખાલી ભાઈટકો નહીં હોતો, એમાં બીજું પણ થેલીઓ આવે છે, માલ પણ આવે છે, તેનો પણ ઉપયોગ કરે છે. અને ત્યાંનું મશીન અહીંયાથી પણ નાખવું પડે છે, અહીં ભેળસેળ કરવું પડે છે, પછી આગળ જાય છે અને પછી પાઇપ તૈયાર થાય છે. તો ઓટોમેટિક જો આ ખોલે છે, જો ખોલે ગયો ને ઢાંકણું, તો આ બધું સ્કીમ બધું બટનો ઉપર છે, લાઇટમાં જ છે. તો ફટાફટ તમારે પણ જો રાખવી હોય પાઇપો તો સંપર્ક કરો, આવી જાઓ પાવડ ગામમાં.